રામભાઈ મજા મજા બોલો બોલો બાપુ. હવે તમે આ વાતચીત મુકતા નહીં હો પાછો. ના ના એમ થોડો મૂકી દી, હે મૂકી થોડા દી. હા એમ ઘડીક એમ ચૂક વાતું કર્યું એમ મનસુખભાઈ. હા બોલો બોલો. અને શું કરશું આપણે? શેનું? જ્ઞાતિવાદ ભાંગવાનો. જ્ઞાતિવાદ ભાગવામાં તો હું એમાં તો બહાર જ નીકળવું પડે. એમના જ્ઞાતિવાદ થોડો ભાગ્યો એમ નહીં, આપણે બે ભાઈ વાત કરી. હા પછી મારી પર 100 ફોન આવ્યા. એ કે શું કામ તમે વાત કરો છો? મેં કીધું તો ડેરા છો મનસુખભાઈ. એવું તો થાય. તો મારે સમજો લાજ કાઢી સાઈ લેવા જવાનું દોણું હંગરી રાખવું બે હેરે નો હાલ. હે એ સાઈસ લેવા જાવીને દોણી હંગરી રાખી બે હેરે નો હાલ. એ વાત તમારે હાજી છે. તો આ તો શું છે, આપણે મારે એમ. એમાં તમારે સામનો કરવો પડે. હા એના માટે તમારે સામનો કરવો પડે. તો જાતિવાદ ભાંગે. હવે આપણે બે ફોનમાં જ વાતો કર્યા કશું એનાથી જાતિવાદ થોડો ભાંગે. નહીં ન જ ભાંગે. એના માટે તમારા દુનિયાને દેખાડવું પડે કે આ જાતિવાદ મટાડવા માંડે થઈ અને ફલાણા ગામના કાઠી દરબાર આ બાબત. જો મેં સારણના ઓડિયા મૂક્યા છે અને પીઆઈ નોકરીઓ કરતા એના ઓડિયા મૂક્યા છે. એને કીધું મનસુખભાઈ મૂકો, કાંઈ વાંધો નહીં. એમ નહીં, આપણને મારે એમ કહું. ઈ તમે તો ડરી ગયા. આજે હમણાં આપણે ગયણી પાનેડા છે, ગયણીના જે સ્ટેટ છે ને, હા ગઢવી સાહેબ, હા એ અમદાવાદમાં પીઆઈ ની નોકરી કરે છે. મનસુખભાઈ એક મિનિટ હો. પછી ઓડિયો મૂકતા નહીં. ના ના મૂકવાની વાત નથી. આ તો હું વાત એમ નહીં, મારી વાત તમે સાંભળો. આપણે બે ભાઈ વાતો કરવી છે. હા તમે ઓડિયો ના મૂકતા. ના એમ થોડું મૂકવું. હું છે ઠપકાના ફોન આવે મનસુખભાઈ, કરવું હું એમ એવો ન કરો. હે પણ એમાં તો પછી આપણે વાત કરવાનું કોઈ મિનિંગ જ નહીં ને. નહીં તમે આખી વાત નો સમજ્યા. આપણે ખાનગીમાં બધું કરી નાખ્યું, સમજ્યા? ખાનગીમાં ન થઈ આપણે રોડ માથે ભાઈ. જો જે માણસને આમ અવાજ જ કરવો છે તેને કાંઈ ડીજે મૂકવા પડે. જો સંતવાણી ભજન રાખવો હોય તો કાંઈ ઘરમાં સાના મુના ભજન ન થાય. એ બધું ધીમે ધીમે જાય મનસુખભાઈ. ક્યાંય ધીમે ધીમે ન થાય. અમે તો જો આ ઓડિયા મૂકી છે ને એમાંથી ઘણા માણસોના દરબારોના ફોન આવે છે, આયરુના આવે છે, પછી એવા મોટા માણસોના ફોન આવે છે. મનસુખભાઈ આ જે ઓડિયાથી છે ને માણસોમાં ઘણું પરિવર્તન આવ્યું. એ બધું આમ શું છે ખાનગીમાં થાય. આપણો કોઈ મિનિંગ નહીં. હું કહું છું આપણે ફોન ની અંદર મોટા હાથી ચિતરી નાખીએ પણ ઈ હાથી થોડો ખાઈએ નહીં બોલે નહીં. એવું નથી. અમુક માણસને સમજાતો ન હોય એને ધીમે ધીમે ખાનગીમાં સમજાવાય એમ. સમજાય કાંઈ વરે નહીં બાપા. હે એમાં કાંઈ વરે નહીં. એ બધું સુરસુરિયા કહેવાય. એ સુસુરિયા નહીં. આજે હું આપણા સમાજ હું એમ સમજાવું છું કે આપણે હિન્દુ સમાજ તૂટે એમ છે. હિન્દુ કોઈ સમાજ જ નથી એમ બહુ. સનાતન ધર્મ એમ. મુદ્દો એક જ છે અહીંયા, इंसान की औलाद इंसान ही होती है. તો પછી તો આપણે ઓલામાં થોડો ભળાય છે એમ. કેમાં? ઇસ્લામ. અરે ઇસ્લામ ને કઈ લેવા દેવા નથી. ઇસ્લામ તમને મદદ કરે. તમે વિચાર કરો, આજે કોરોના કાળ હતો ત્યારે જેટલું ઓક્સિજન પૂરું પાડ્યું સાઉથ આફ્રિકાથી આવ્યું હતું. એમાં ભળો નહીં તો એનું ઓક્સિજન તો આપણે લીધું. તો હિન્દુ લેવું ન જોઈએ ને. આપણે કતલ કરી. કઈ કતલ કરે? એટલે ઇસ્લામ આવે ને આપણે કતલ કરી ભારત દેશમાં. ના બાપા ના. અત્યારે જેટલા મોટા મોટા જે કસાઈ વાળા હાલે છે બ્રાહ્મણો હકાલે છે, ત્યાં ક્યાં મુસલમાન કાઠીવાળો હકાલે છે? ભારત દેશની અંદર મોટામાં મોટા જે કતલખાના હાલતા હોય તો એ બ્રાહ્મણો ના છે. વિદેશની અંદર જેનું માંસ સપ્લાય થઈ રહ્યું છે એ મુસલમાનો થોડા કરે છે. એમ નહીં મનસુખભાઈ. હા ઇસ્લામ છે આપણા દેશમાં આવ્યા. હા અને આપણે કતલ કરી. એને કરી જ નથી. એ તો એક ખાલી આવડા લોકોએ જે ભાજપ કોંગ્રેસના મત લેવા માટે થઈ
અને મુસલમાનો બાને કરે. મુસલમાનો કઈ જગ્યાએ નડ્યા ઈ મને કયો છે, એક મને ઉદાહરણ દ્યો. કતલ કરી કે ક્યાં કણ કરી, કોણે કરી? આપણે પૃથ્વીરાજ ચૌહાણ ને બધા કેટલી ફેરો આપણે યુદ્ધ કરવું પડ્યું. હે પૃથ્વીરાજ ચૌહાણ ને કેટલી ફેરો યુદ્ધ કરવું પડ્યું. પણ એ મુસલમાનો હારે થોડું કરવું પડ્યું. એ મુસલમાનો હારે કરવું પડ્યું ને. એ મુદ્દો તમે સમજતા નથી. તે તો રાજાઓ હતા ને રાજાઓ રાજમાંથી જ બાંધતા હતા. એ કોઈ એમાંથી થોડા બેઠા છે. એ હિન્દુ ધર્મમાંથી બેઠા છે, કસાઈમાંથી બેઠા છે. એકાબીજા રાજાઓના રજવાડામાં એકાબીજા જતા એમાંથી તો આ ડખા થતા હતા. હા, એ ક્યાં ખાટકી વાળામાંથી એમાંથી બેઠા છે. એટલે એમ નહીં, હું શું કઉ છું, હિન્દુ ધર્મ તૂટે છે એમ. પણ હિન્દુ ધર્મને કઈ લેવા દેવા જ નથી એમ કહું. હિન્દુ ધર્મ કોઈ વસ્તુ જ નથી. હિન્દુ ધર્મ એટલે શું? તમે નમાઝ પઢવા જાઓ. કોણ? તમે. પણ નમાઝ ન પડે. તમારે નમાઝની જરૂર નથી, મંદિરની જરૂર નથી. આ દેશને જરૂર શિક્ષણની છે. હા, ઈ વાત તો હું કામ તો કરું છું. આ તમારો મોબાઈલ માંથી વાતો કરો છો. ઈ મોબાઈલ હિન્દુ ધર્મ વાળે બનાવ્યો નહીં, ઈ શિક્ષણ છે. વિજ્ઞાન છે. વિજ્ઞાન ને શિક્ષણ. શિક્ષણ ઈ જ વિજ્ઞાન. હું તમારો મિત્ર છું, પછી આપણે જૈન પંડ્યાનો મિત્ર છું. આપણે હું જ્ઞાન ને વાતો કરી છે. આનું કરવું શું એમ? કાંઈ કરવાનું નથી. હિન્દુમાં ફલાણામાં એમાં પડવાની જરૂર નથી. એટલે માણસો ભણે ઈ માન. હા, ઈ વસ્તુ માન છે. હે, મારે દાઢ દુખે છે ને, થોડુંક બોલવામાં તકલીફ છે. હા, કાંઈ વાંધો. પણ મારે શું કહેવાનું કે થોડુંક ધર્મ જોવું તો હોવું જોઈએ ને. ધર્મ ઈ હું કયો ધર્મ એમ કહું? ધર્મ આપણો મનુષ્ય ધર્મ એમ. મનુષ્ય ધર્મમાં પણ હિન્દુ ક્યાં આવ્યા? મનસુખભાઈ, હા, એ તો આપણે કેમ આ કરી લેવું? હા, કરી પડે. મનુષ્ય ધર્મમાં કયો હિન્દુ ધર્મ? કે આ ધર્મ મનુષ્યનો હિન્દુ ધર્મ કયો? આ એકાબીજાને દાઢી ન કરવા દે એ હિન્દુ ધર્મ છે. હે, વાણદ હજી એકાબીજાને દાઢીઓ નથી કરતા એ હિન્દુ ધર્મ છે. નહીં, એ ખોટી નો ધર્મ છે. એ તો હું સમજુ છું. સમજ્યા? એ વાત મને ગોઠવી. સમજ્યા? તો પછી કયો ધર્મ હિન્દુ? એમ નહીં, મારી વાત તમે સાંભળો. તમે જે શબ્દ બોલ્યા ને એ મને બહુ ગમ્યા. એટલે એ હાટુ મેં તમને ફોન કર્યો કે આનું કરશું હું આપણે એમ. તો ઈ તો વાત છે કે એના એટલે તમે કહી કે હિન્દુ ધર્મ છે ને અંગ્રેજોની કાળ છે. હું તો આમજો મનસુખભાઈ, હું મોડીએ નહીં મૂકતા, પછી મને ટપકાનો ફોન આવશે. આ મુદ્દાની વાત આપણે બે ભાઈ હું વાત કરી કહું. એકાબીજાને દાઢીઓ ન કરવા દે, એકાબીજાને મંદિરમાં ન ભેરવા દે, આનું કરવું શું એમ? એના માટે આના માટે એને તિસ્કાર જ દેવો પડે ને કે અમારે તમારે જરૂર જ નથી. હે, એને ઝાકળ જ દેવો પડે કે અમારે જરૂર જ નથી. એમ અમારે શું ધર્મ? આ ધર્મ જો ધર્મ આ બધા વાળા કરતો હોય તો એ ધર્મ અમારે શું કરવો? મેં તમને ફોન શું કામ કર્યો છે? એ હાટુ ફોન કર્યો છે કે ભાઈ આપણા ભાઈઓ છે ને, આપણા ભાઈઓને જો મંદિરમાં ન કરવા દે, દાઢીઓ ન કરવા દે, તો ધર્મની તમે કીધું જરૂર શું એમ? એ પણ બહુ મને વાત ગોઠવી. સમજ્યા? એટલે આપણે બે ભાઈ બહેન આનો કંઈક નિવારણ લાવો અંદર ખાને. હવે મારી વાત સાંભળો. પ્લાસ્ટિકની ગા હોય ને એની પર રસકો મૂકોથી ખાય. હે, પ્લાસ્ટિકની ગા હોય ને એની પર રસકો મૂકોથી ખાય ન ખાય. આને તમને કહું જાતિભેદ છે મગજમાં ભયડો લઈ ગયો છે. એની પાસે હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ કરો તો એને શું ઈ કરે? હવે આ બધું શું છે કરવું હું આનું? તમે ઈશારા કરો લ્યો. હવે મારી વાત સાંભળો કે અમારી આખી સમાજ રહે ને મેલડી માના ભુવા છે. ઘણી ઠેકાણે મેલડી માના ભુવા છે. હવે મેલડી છે ને દેવી પૂજક ની દેવ છે. મેલડી રહી દેવી પૂજક આપડા ભાઈ ગણાય ને. અરે પણ ભાઈઓ ગણાય, પણ ઈ એમ કે છે કે અમે તો તમારી કરતા ઊંચા છીએ, હજી ક્યાંય દલિત ના ઘરે પાણી નહીં પીએ. તમે કેજો મેલડી રહી તો આપડા માથા વડી ધૂણે છે. મુદ્દો જ્યાં ઉભો થાય છે. એકાબીજાને ઘરે પાણી કેમ નથી પીતા? તમે સમજતા નથી. મુદ્દો એટલો છે કે આવડા મેલડી ધૂણે તો ઈ દેવ તો એની છે, અને આવડા અમારી સમાજ માથા વડી ધૂણે છે તો ઈવડા દેવી પૂજક ઘરે પાણી પીતા નથી.
તો એ દેવ રહી એ મેલડી રહી એ કોઈની એક થાળીએ બેહાડતી નથી. એક મારી વાત તમે સાંભળો. હા વિવાદ ઉભો કરે છે, કોઈ આપણે વિવાદ ઉભો નહીં કરવાનો. આપણે બધે ભાઈ છે. મારી વાત વિવાદ નો ઉભો થવાની મેટર જ નથી. શોનો વિવાદ? પછી આમાં વિવાદ રહેતો જ નથી. વિવાદ શું છે? આ વિડિયા ઉભા કરે. ના, વિડિયાથી તો સારું થાય છે. જે વિડિયા જેટલા મૂક્યા ને એનાથી તમે એની કોમેન્ટ વાંચો, માણસો એ તમારો પ્રચાર થયો, એ આપણને ફોન કરે છે સારા માણસો. પછી જે ધર્મ વિરોધી છે એ તમારો વિરોધ કરશે કે ભાઈ તમારે આ ક્યાં કરવાની જરૂર છે, ફલાણો છે, ઢીકડું છે. અમને કોઈ કહેતો નથી. અમને ગાઈડના બધા કહે છે મનસુખભાઈ બહુ સારું કામ ઈ કર્યું. નહીં, આમ જો મેં તમને ક્યારે ફોન કર્યો હોય? હા, ઘડીક વાત કરવાની મજા આવે તો ને. એમ તમે કાંઈક જ્ઞાની છો, હોશિયાર છો તો ફોન કર્યો હોય ને. એટલે આ બધી વસ્તુ બધું ઢીંડક છે. આપણે માતાજીને માનીએ છીએ કે આવડા અટાણે હજી જે પંખાનું એક કેપેસિટર ભરી ગયું હોય કોઈ ભૂવો ગોતી જ નથી કહેતો કે એના ઘરે લાઇટ બંધ થઈ ગઈ હોય તેને હેલ્પરનો ફોન કરવો પડે. તો એને કોઈ દી માતાજીને પાટ નાખીને કીધું નહીં મારી આ ન્યુટ્રલ ફેઝમાં કઈ જગ્યાએ વાંધો પડ્યો છે ઘરમાં. મારી વાત તમે સાંભળો મનસુખભાઈ. આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી છે, હા, કેમ બધા મોદી ને બધા માન આપે? આ બધું રાજકારણ છે ભાઈ. હા, બસ એ બધું રાજકારણ છે. બસ એના રાજકારણ છે. રાજકારણમાં તમારે માનવું જ પડે. બોલો, તમે ધારાસભ્ય ઉભા રહ્યો તો તમારે દેવ પૂજક ના તમારે 200 મત જોતા હોય તમારે વાહ કરવી પડે. તો એ તો મત પૂરતી વાત છે. એ તો આ બધા રાજકીય રોટલા શેકવાની વાત છે. આપણે રાજકીય રોટલા શેકવા વાળા માણા નથી. મારે વાત તમને કેમ લાગી? બરાબર છે કે નથી બરાબર? એ વાત સાચી છે, પણ શું કરવાનો કયો? એ તો એક ખાલી એક પબ્લિક ને એક સંગઠન કરીને મગજમાં એક કાંઈ ખોવાની વાત છે. શું છે? હિન્દુ રાષ્ટ્ર ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્ર બને? ના રે ના. હજી આવડા તમને કહું, હજી માણસના મતભેદ મેટા નથી. હજી તમે જોઉં જે સ્કૂલોમાં છોકરા ભણે છે ત્યાં ભેદભાવ છે, પોલીસ સ્ટેશનમાં નોકરીઓ કરતા હોય તો ત્યાં જાતિ ભેદભાવ છે. મને ખબર છે મનસુખભાઈ. બધી જગ્યાએ હજી આ જે કઈ સરકારી જે સિસ્ટમ છે એની અંદર મતભેદ છે. પણ આ તો શું છે, કર્મચારીમાં બંધાયેલા છે એટલે અમારી સમાજને બધાને હજી વેઠું જ કરાવે છે. મને ખબર છે. મત ન રાખે એને સીધો મૂકી દે ક્યાંક આમ ઢળવામાં ને એમાં, એટલે સીધો સાહેબ નોકરી કરે. એમ નહીં મને દુઃખ, મારા હાથમાં દુઃખ લાગે છે. દાઢીઓ નહીં કરવા દેવાની, મંદિરમાં નહીં કરવા દેવાની. એટલે મંદિરમાં ન કરવા દે તો બરોબર છે. મંદિરમાં ઘર આવડે ને મારે ને તો સારું. હે અમે તેમ કે મંદિરમાં ઘર આવડે ને મારે ને એમ નહીં તો આપણો ઈ સમાજ તૂટશે. તૂટે નહીં, સમાજ સંગઠન બનશે. કેમ કે મારે ને એટલે તરત અમારી જેવા જે જાગૃત નાગરિક છે, કાયદો છે, સહારો છે, વકીલ છે એનો સંપર્ક કરશે. અને મંદિરમાં કરવા દે ભુવાનો સંતનો સંપર્ક કરશે. ભુવા ભરાડા માતાજીને દાખલિયા એનો સંપર્ક કરે. કઈ સારા માણસનો સંપર્ક ન કરે. એવું નથી. મારી વાત આખી તો સમજ્યા ને. એમ હું સમજી ગયો કે જો મારી વાત સાંભળો કે બધા અમે મંદિરમાં કરવા દઈએ. આપડા બાબા સાહેબે આપણામાંથી નોખા પડી નતા ગયા. બાબા સાહેબે તો હિન્દુ ધર્મનો તિરસ્કાર કર્યો, એને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. શું કામ? કે આની અંદર અસ્પૃશ્યતા છે, આની અંદર તમને કહો અસમાનતા છે, આની અંદર બધી જાતના વેળા વાળા પીડ્યા છે. એટલે એને એમાંથી નીકળીને એને બૌદ્ધ ધર્મ સિવાય બીજો એક ધર્મ અંગીકાર કર્યો નહીં. હા બસ એમ તો એ પછી આપણે બધા ભેગા બેસીને આપણે કાંઈક મંત્રણા કરાય કે આનું કરવું હોય એમ. પણ શેની મંત્રણા કરો? આ ઘર મેરે મંત્રણા કરો મેર ખાય એવું નથી. કેમ કે આ તો લાખો માણસોનો પ્રોબ્લેમ છે. એમાં કઈ હું તમે બી ભેગા બેઠી શું થાય? કરોડોની વાત છે. હા, જ્યાં એક જણો તમે આપણે ઘરે બેઠા બેઠા મંત્ર દીવા કર્યા કરી તેને શું થાય? હા, મેં તમારે વાત કરી બરાબર. તમે બીજા બ્રાહ્મણ દરબાર વાત કરો કે આપણે આનું કરવું હોય એમ. નહીં, અમારી પાસે જેટલા દરબારોના છે ને એ બધા અમારા ફેવરમાં છે. અને એના મેં બધાના ઓડિયા મૂક્યા છે, તમે જોઈ લો યુટ્યુબમાં. હા, ગઢવીના મૂક્યા છે, દરબારોના મૂક્યા છે. આપણા મિત્ર સર્કલ હતા ને એ ગાઈડના મિત્ર બની ગયા. હું થયું એને કીધું ના નહીં, ખરેખર વાત સાચી છે. એમને મેં તમને ક્યારે ફોન કર્યો હોય? ડીંડક છે આ બધી. શું છે આ ડીંડક છે? એ પણ કરવું શું એમ? બસ અમે તો એનો ત્યાગ જ કર્યો છે કે આ જોઈએ જ નહીં આપણે. પછી શું થાય? ત્યાગ ના કરાય. તમે આખી વાત સમજતા એ ધર્મમાં રહી અને હાઈડ થવું
તો એની કરતા સંવિધાન થી જે માણસ તમને રાજા બનાવે ઈ બનાય કે ત્યાં આગળ ખવરિયું બનવા જવાય? મારી વાત ના સમજતા મનસુખભાઈ. હા મેં તમને ફોન કર્યો તો મારી ઘરે વાલ્મીકી મારી ઓફિસે બેઠા, બોલો. હા મેં તમને વિડીયો કોલ કર્યો કઈ ગયા યાદ છે તમને? હા હા તો વાલ્મીકી હતા એ. વાત સાચી છે, પણ ઈ બધી વાત સાચી છે. તમે એનાથી શું થાય? એટલે એ આપણે ધીમે ધીમે અંદર ખાને એ ખાવાનું છે. સાહેબ અંગર ખાને થાય તો એ નો જાય. એ છે કાંઈ તમને કહું, એ કાંઈ લીમડા નીચે ખાંડ દાટી હોત કાંઈ એની લીંબોરી મીઠી નો થાય. લીમડા ત્યાં જઈને ખાતર નાખો અને હાકર દાટી આવો કાંઈ કડવો મીઠો થાય? એમ આખો અમુક સમાજ એવો છે ને, આમ જો મીઠા હે ઈ નો થાય મીઠા. એને ધક્કો જ મારી દો તો જ મીઠા થાય. નીકળો ચાલો અમારે જરૂરત નથી એટલે તરત જ ફટફટિયા કરતા આવે. એ સારું નહીં મનસુખભાઈ. તમે આખી વાત જ સમજતા નથી. તઈ હું એને આવવાના ને એના ગાયપા કરો ને એના ગુલામ બનો તો આપણે હારા નહીં. એટલે ગુલામ નહીં, ગુલામ નો એ તો બધા હરખા છે, પણ મને કહેવાનું હરખા નથી. હરખા એમ કહું છું, હરખા હોય તો આ છાપા વાંચો, રોજના છાપા વાંચો. ફલાણા ગામની અંદર દીકરી ઉપર આવું કર્યું તેવું કર્યું. આ હમણાં જો આ રાજકોટની અંદર જે દીકરીની એકની હમણાં છે ને બર્તન વીણમાં ગઈ હતી મારી નાખી. મનસુખભાઈ સમજો અગાઉ આવડીઓ મૂકતા નહીં. તમારે મને વાત કરવાની મજા આવે છે. એમાં બને હું કહું, આર્થિક રીતે નાના ને મોટા એ છે, બીજું કાંઈ છે નહીં. અરે આર્થિક રીતે નાના મોટા હોય તો જે કાંઈ સમાનતા છે એમાં તમારે શું લેવા દેવા? તમારે ત્યાં ગામડામાં દલિત નો દીકરો આવી છે તો તમે ગોટીથી હેઠો ઉભો રાખશો, તમે ભેગા નથી ચડવા દેતા? નહીં મનસુખભાઈ આવું કઈ છે? એક મિનિટ મારે તમે સમજો. હવે દલિત હોય બરાબર છે, એ પીએસઆઈ હોય, એની ગાડી લઈને નીકળે, પછી હું સામાન્ય માણસ હો, પછી હું એમ કહું આમ છે તેમ છે તો એ પીએસઆઈ મને પૂગે કે હું એને પૂગું? મને કેવો લ્યો જવાબ દો. તો ઈ શિક્ષણ થી થયું ને, ઈ કોઈ મંદિર નો મહત દીકરો હોય એ જગ્યાએ તમે તો નતું કરો કરી શકો. જઈ આખી વાત મનસુખભાઈ સમજાય જે વાત છે. એ પીએસઆઈ છે, એની પાસે સત્તા છે, એને એ મોટા છે, હું નાનો છું. આખી વાત તમે સમજ્યા? પણ ઈ પીએસઆઈ છે તો ઈ ભણ્યા નો હોત તો ઈ પીએસઆઈ નો હોત, અને ઈ પીએસઆઈ નો હોત તો અહીંયાથી નીકળ્યો નો હોત. આ મુદ્દો છે. એટલે ઈ મૂળ ભણ્યા તો પીએસઆઈ બન્યો, પણ ઈ જગ્યાએ જો મંદિરમાં ગયો હોત તો ઈ તમારા ગામમાંથી નીકળી જ ન હોત. કેમ કે નીકળ્યો હોત તો બાવોથી નીકળ્યો હોત. નહીં એ મંદિરમાં જઈએ કે કેમ પીએસઆઈ ડીએસપી મંદિરમાં ન જઈએ કે? તમે મુદ્દે સમજતા નથી. એને શિક્ષણ થી જ મતલબ છે. એ તમારે કોઈ કનેક્શન થી ન હાલી શકે. એટલે હું કહું આર્થિક અને સત્તાનો મુદ્દો સમજ્યા? સત્તાનો મુદ્દો એટલો જ છે કે ભણ્યા ઈ જ અટળ આઈપીએસ થયા, આઈએસ થયા, એ બધા ડોક્ટરો, એન્જિનિયરો, કલેક્ટરો, મામલતદારો એ બધા બન્યા ઈ શિક્ષણ થી બન્યા. અને શિક્ષણ થી બન્યા એટલે પછી રાઠોડ સાહેબ હોય તો સાહેબ જ કેવો પડે, મકવાણા હોય તો સાહેબ જ કેવો પડે, તમારો જાડેજા હોય તો સાહેબ જ કેવો પડે, કાઠી દરબાર હોય તો સાહેબ જ કેવો પડે. એ તો હું કહું છું તમને, એ તો વાત કરું છું. આર્થિક અને શક્તિ મુદ્દો સમજ્યા? પછી પીએસઆઈ ને જે જાડેજા સાહેબ ને હોદ્દો દીધો હોય ને એ જ મકવાણા દીધો હોય. હા એ બધા એક જ પોસ્ટ, બધા એક જ રાજા. બસ રાજા નહીં. એમ પીએસઆઈ હોય તો પછી હું મોટો કે પીએસઆઈ મોટા? તો તમે સમજતા નથી. પીએસઆઈ મોટો છે, ભણ્યો એટલે મોટો થયો, નકર તો તમારી કરતા નાનો જ હતો. નહીં એ એમાં શું છે? એને શક્તિ તાકાત કાંઈ નથી. એ ખાખી વર્દી દીધી, સરકારે દીધી, અને ભણ્યો એટલે દીધી. કઈક ભણ્યા બરાબર છે. પછી તમારા ગામનો નાગરિક હોય, વાલ્મીક છે, પણ વાલ્મીક જો પીએસઆઈ બનીને તમારા ગામમાં નીકળે તમારે સાહેબ કેવો પડે? બસ મારું ઈ કહેવાનું છે. એનો બાપો ભલે તમારા ઘરે હું કહું છું હાવેડો લઈને ફરિયા વારી દેતો હોય, પણ આને તમે ન કહી શકો. બસ એના સુધર્યા. મારું ઈ જ કહેવાનું સમજ્યા? ભણતર ઈ જ શિક્ષણ ઈ જ જ્ઞાન છે. બાકી બીજું બધું લોલમ લોલ. બાકી બધે ક્યાંય હિન્દુ ધર્મમાં ઓમાં ક્યાંય પડવાની જરૂર નથી. હિન્દુ ધર્મને આમ જવા દેવાનો, બધા ધર્મને એક વાર મૂકી દો, પેલા છોકરાને ભણાવો. એમ નહીં તો આપણે દલિતમાં કેટલા 20 કરોડ છે? કેટલા છે? તો 20 કરોડ જાય તો ક્યાં જાય? એ અત્યારે બુદ્ધ ધર્મમાં જાય. તો ખોટ કોને?
ખોટી તો આ જે લાકડા લઈને નેજા લઈને નીકળ્યા છે ને, હા એને ખોટ છે મારું એને અમારે શું લેવા દેવા? ઈ તો RSS ના બધા તમને કહો દલાલો છે, એનાથી અમારે શું લેવા દેવા? ઈ તો મને ખબર છે એમ નહીં 20 કરોડ દલિત બરાબર. હા ક્ષત્રિયો કેટલા છે? 25 કરોડ છે. ના ના 25 કરોડ સુધી હશે હો. ના ના તો દલિતોની વસ્તી જાજી છે. નહીં ક્ષત્રિયો કેટલા છે? આપણે ઈ નથી જોયું પણ એટલી બધી વસ્તી એની નહીં હોય, 3%, 4%, 5% છે લગભગ નહીં 25 કરોડ છે દેશ લે એટલા બધા નહીં હોય. 25 કરોડ છે, તમે તપાસ કરી લેજો. પછી બ્રાહ્મણો 3% છે. હા ઈ થોડા છે. તો રાજ બ્રાહ્મણો નું હાલે છે. ઈ તો મને ખબર છે. એટલે આવું બધું છે, એમાં કાંઈ નથી. આ બધું લલ હાલે છે આ દેશમાં ભાઈ, સમજો. એમ નહીં તો આપણે રસ્તો શું કાઢો એ વાત છે. રસ્તો તમારી જેવા સારા માણસો કાઢીએ તમે, એમાં તો તમે બીઓ છો. રસ્તા તો નીકળે ને, રસ્તા માણસ પ્રચાર કરો, જાહેરાત કરો તો રસ્તા નીકળે. નહીં એમાં હું સમજુ ભાઈ ખાનગીમાં રસ્તો કાઢાય એમ. ખાનગી રસ્તો કોઈ ખબર ન હોય ને. ખાનગી રસ્તો તમે રાતે જઈને JCB હાંક્યા હોય તો દિવસના તમારા ગામના ખેડૂતોને ખબર હોય કે રાતે રસ્તો કાઢ્યો છે. નહીં એવું નથી. સાંભળો તમે મને એ જવાબ દો, તમારા ગામમાં રાતે જઈને રોડ બનાવી એવો ક્યાંય કરે તો સવારમાં હું ગામ ઈ રોડ સીડ્યું હોય? એવું નથી. આપણે આમ જો બધા ભાઈ બેઠા હોય તો પેલા સરખા થાય પછી ક્યાં આ બધે વાણી વિલાસ છે. શું છે? હા આ વાણી વિલાસ છે, બસ ખાલી આનંદ કરવાનો, બસ એનાથી એવા લુખા આનંદ નો અમારે જરૂર ન હોય. કેમ હું સમજો આ બધા વાણી વિલાસ, હું તમે વાતો કરી એટલે ખાલી તમને મજા આવે, શું થયું મને મજા આવે, બસ એનાથી શું મતલબ? નહીં તો એ તમારી મોટી ભૂલ છે. ના મોટી ભૂલ નથી, સાચી બરાબર જ વાત હોય. સરસા કાં જો રસ્તો નીકળશે પણ કોણ એ રસ્તા તમે શું કરો? તમે ખાનગી કહો છો. ભાઈ એ તો આપણે બે ભાઈ આને સરસા કર્યા કરવું હોય આમ. એનું કરવાનું તો છે જ, ઓડિયો મૂકો, વાયરલ કરો, જાણ કરો તો થાય, તો સગત સાંભળે તો તમને કહે કે ભાઈ ના સાચી વાત છે. પણ તમે ઈ જ કરો, આપણે રોડ બનાવ્યો ઈ જ કોઈને કહેવા તૈયાર નથી તો એવડે ઈ થોડા અહીંયા હલવાના છે. આગળ તો ડેમ છે, લ્યો ભાઈ બંધ રસ્તો છે. તમારી વાત તો મુદ્દાની છે કે તમે શું એના માટે વિચાર છે, એ વિચારને રજૂ ન કરો તમે, એ વિચારને તમે શું કરવાના છો? એ મારા વિચાર છે કે આ સમાજને આપણે હું કામ દુખી કર્યું છે એમ. પણ એ કેવી રીતે કહી શકશો? મને કીધેથી હું કોઈ સમાજથી મને કહેવાથી થઈ જવાનું છે? એ સમાજને તમે સાંભળાવશો, સમાજ સાંભળશે, સમાજ એ રોડિયો સાંભળશે, તમારી વાણી વિલાસ જાણશે તો એને ખબર પડશે કે ભાઈ ખરેખર આ વાત સાચી છે. બરાબર છે. પણ તમને સાંભળ્યું નથી, તમને કેમ ખબર પડે બુદ્ધિશાળી કોણ કે આનો વિચાર કેવો છે? તમારા વિચારથી તમને મહાન પદ આપે. ભગવાન રામ છે રાજાનો કુંવર હતો, ભગવાન નહોતા. હા પછી એના કર્મથી ને એના વિચારથી માણસો કીધું ભાઈ આ તો ભગવાન જેવો માણસ. હા બરાબર છે. પછી ત્યાંથી એને ભગવાનનું બિરુદમાન આપી દીધું. હા બરાબર છે. કેમ કે એને સહન કર્યું. એટલે આખી વાત તમે ન સમજ્યા. એટલે મેં તમને ફોન કામ કર્યો, તમે ડાયા માણસ છો, હોશિયાર છો, આપણે કરવું હોય એમ. બીજું કાંઈ આમાં કરવાનું આપણે કરીએ કાંઈ ન થાય. આપણે તો ઓડિયા મૂકી મંડો વાયરલ કરવા કે આ જાતિ ભેદભાવ તોડો. હું ફલાણા ગામનો કાઠી દરબાર સાવરકુંડલાથી બોલું છું અને આ ન રાખવું જોઈએ. આ હિન્દુ ધર્મના આવા બાના હેઠળ માણસોની જાતિવાદનો વાળા મટી જવા એવા મંડો ફેંકવા અહીંયા મળશે જાગવા એટલે જાગવા મળશે એટલે મળશે બધા કેવા થયેલા ભાઈ આ ફલાણા ભાઈ રહ્યા. મારી વાત સાંભળો કે રાજાશાહીની અંદર જ્યારે પ્રથમ બંધારણ બંધાણો ત્યારે પેલું રાજ છે ને એ ભાવનગર સ્ટેટ આપ્યું છે. ભાવનગર સ્ટેટે પેલા રજવાડું આપી દીધું હતું. કોને આપ્યું હતું? ભાવનગર સ્ટેટે. કશું તમારે શું જોઈએ? પેલું રજવાડું કોઈ આપ્યું નતું. નહીં. હવે ઈ એમ છે પેલા ભાઈ પેલા મને રહેવા દો, બીજા કોક ને થયો ને મને પેલા રહેવા દો. તો આ મેં તમને ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ ન હોત. એ તમારી વાત સાચી છે. અને પછી આપણે જે બાબા સાહેબ ને જે ભણાવ્યા એ કોને ભણાવ્યા? બાબા સાહેબ ને ભણાવ્યા ને એ આપણે ગાયકવાડ સરકારે દરબારે
હા વડોદરા ગાયકવાડ સરકારે ભણાવ્યા. આ ગાયકવાડ દરબાર હતા ને હા. એને ભણાવ્યા હતા અને એને વિદેશમાં મોકલ્યા હતા. સમજ્યા? બાબા સાહેબ કે માણસ બહુ સારા છે. હવે ઈ જો તેથી બિયાણા હોત તો એને પેલી સૂતનો ભેદો ગાયકવાડ કાઢ્યો ને એને નોકરીએ રાખ્યા. એટલે એમ નહીં, ઈ સૂતો કોને રાખ્યું? એ બધા નાના માણસો એ. ના, નાના માણસો ભલે રાખ્યું પણ ઈ રાજા જ પોતે બિયાણા હોત તો હે પણ એમ નહીં, રાજા થોડી ખબર હોય શેની કે આ સૂત નું બધું કરે છે એમ. તૈયાર તો તું જ ને બાબા સાહેબ ને વડલા નીચે ભણતા વડોદરામાં. નહીં એમાં હું છું, બાબા સાહેબ જે હતા ને એ બહુ આમ આગળ વધે એમ હતા એટલે વડોદરા દરબારે પછી એને મોકલે વિદેશમાં. ગાયકવાડે મોકલ્યા છે. હે સાયાજીરાવ ગાયકવાડ હતા ને, હા હા વડોદરા સ્ટેટ. હા હા આ સ્કોલરશીપ પેલી એને આપી અમેરિકા જવા માટે થઈ અને એ ભણવાનું સ્કોલરશીપ પેલી એને આપી અને એને સહાય કરીને એને વિદેશમાં ભણાવ્યા. હા 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 બરાબર. એટલે એનું ફળ આમને મળ્યું. ઈ જો તેથી બી ગયા હોત તો કે ભાઈ તમે મારી જાહેરાત ન કરતા મારે પછી વાંધો પડશે તો પછી એમાં મારે તો ઈ બી એને બીક મૂકી દીધી સાહેબ. આ દુનિયામાં ડંકા એના જ વાગે છે. એ તમારી વાત હું સમજુ છું. તમને મીઠાઈમાં મેણા ન મારો પણ આપણે ખાનગી બેહીને આપણે બધું કરવાનું છે. યુદ્ધ આમ જો યુદ્ધ ઘોડો પડે ને તે ખબર પડે. ના એ નથી. એ ઘોડો પડે તો ઈ દગો કહેવાય. નહીં દગો નહીં આપણે બે ભાઈ, મેં તમને ફોન કર્યો છે, આપણે બે ભાઈ સમજીએ છીએ આનું કરવું હું એમ. આનું કરવું ઈ જ કામ મેં તમને કીધું એ જ કે આની જાહેરાતો કરો એટલે તમારાથી 5 માણસોને લાગશે. બધા ન લાગે. આ કટારી મૂળદાસની છે બાપા, ક્યાંક કોક ને લાગી જાય. એટલે આ કટારી રહી ને એને બારી કાઢો તો કોક ને ખબર પડે. પણ હવે મ્યાનમાર કેમ ખબર પડે? પછી બીજું એક મારે એક સવાલ છે કે આપણા ધર્મમાં નાના મોટાને જેવું થોડુંક છે તો ખરો, બરાબર છે? એમાં બધા હાલવું પડે ને એમ. બાપા અમે ઈ ધર્મની અંદર તો કાંઈ ડિબેટ કરવા માંગતા જ નથી, કેમ કે એની અંદર આવા બધા વાળા છે. ઈ કોણ ઈ લકરામ પડે? મનસુખભાઈ આમ જો વાળા છે, બરાબર છે, ભરવાડ છે, દરજી છે, પછી આ બધું છે, એમાં તો આપણે હાલવું જ પડે કે ના હાલવું પડે? હાલવું પડે પણ જે જાતિના છે એને ઊંચ પોસ્ટમાં તો નહીં બેવા દે. ભરવાડ છે એ ગમે એવડા કડા ને બધું પહેરીને રખડશે તો એના ધર્મની અંદર જયારે પ્રવેશ કરવાનો થાય ત્યારે એની જાતિ પૂરતા મૂકી દે. નહીં એમ નહીં, એ લોકો બધા હારે તો રહે છે એમ. તમે વાત સમજતા નથી. પણ એની અંદર મતભેદ છે ને, મતભેદ નથી. જ્યાં લગણ જાતિ સમાનતા, જ્યાં લગણ ગુરુ કક્ષા હશે ને પછી ન્યા કણ કોઈ ભેદ રહેતો નથી. હવે હિન્દુ ધર્મની તમે વાત કરો તો ગુરુ છે ને એ મોટામાં મોટું પદ કીધું. ગુરુ પદ પંકજ પૂજતા તેને 14 લોક પૂજાય. આપણે તો એક લોકમાં છે, કયો લોક? મૃત્યુ લોક. હવે હજી તો 14 લોક બાકી છે. ઈ લોકની કેમ ખબર પડી? આમ જો તમારી વાત છે મને બહુ ગમે છે, એ હાટ મેં તમને ફોન કર્યો છે. અને આના કઈ ધીમે ધીમે વ્યૂહરચના વાપરવાની છે, સમજ્યા? ના ઈ એમાં બીજી એક વ્યૂહરચના ન આવે. અમે તો ઓડિયા મૂકી દઈએ અને એનાથી આ સમાજને જાણ થાય ને એનાથી આ સમાજ સાંભળે. એટલે એની અંદર માણસોને આજે 2000 માણસ સાંભળે ને તો એમાંથી 50 માણસ તો ફેર આવશે ને. 50 માણસોનો ફેર આવ્યો તો ગામો ગામ 50 માણસોનો ફેર આવ્યો તો ઈ કાલે 100 કરી નાખશે. એ તમારી વાત સાચી. પછી ઠપકાના ફોન તો આખી વાત જો હવે ઈ તો તમારા જે માણસોને આજે આ કાંઈ કરવું છે ઈ તમને ઠપકો દે. જો ઈ સાયાજીરાવ ઠપકાથી બીતા હોત તો એને બાબા સાહેબને ભણાવ્યા ન હોત. એ વાત અલગ છે. અલગ નથી, એક જ છે. હવે અત્યારે તો તમે વિચાર કરો કે અટાણે તો આ 21મી સદીમાં કાંઈ બીજું રહ્યું નથી. હવે ઈ વખતમાં તો ઈ તમને કહું આમ અભડસેટ ને સૂત નો ભેદભાવ ભરડો લઈ ગયો. કાંઈ નહોતું થઈ તો સેટા બિહાડીને ભણાવવા પડતા હતા ને એને ત્યારે આ તમને કહું આટલું સાહસ કર્યું. હવે ઈ બી જાય એનાથી બારવટા થાય. એ તો ન થાય પણ આપણાનો રસ્તો હું કાઢો એમાં છે. બસ આ જ અટાણે તો સોશિયલ મીડિયામાં
જાતિ ભેદભાવના જેટલા હોય વાળા એ બધા બહાર કાઢો એટલે આવડે ને ખબર પડે કે ખરેખર આવું આવું સારું ન કરવું છે. આમાં કોઈ ભગવાન ઠપકો દેવા આવ્યો પેલા રહેવા દો કે ન કરાય એમ? નહીં ભગવાન વર્ષોથી રામાપીર ના પાઠ કરતા હોય છે, કોઈ રામદેવજી ઉતરીને કીધું કે જાય અલગ ધણી, આ બધું ખોટું થાય છે. ના અરે આમ જો મનસુખભાઈ આ બધું ડીંગ ને ધતિંગ છે બોલો. એટલે આ બધા વસ્તુ ધર્મ. હવે રામાપીર ને માનો તો એમાંય ભેદભાવ છે. અટાણે રામા મંડળ રમે ત્યાં ડાલીબેન નું પાત્ર ક્યાંય રામા મંડળ માં લીધું હોય ત્યાં રામા મંડળ વાળા નંબર દેજો. આ કેમ નથી લેતા? ડાલીબેન વણકર હતી તો એ રામદેવજી રહ્યો એ વણકર હતો, એ મેઘવાળ છે. કોણ છે? રામાપીર છે ને ઈ કોઈ રાજાનો કુંવર નહોતા, ઈ તો અજમલ રાજા એને દત્તક લીધું હતું. દીકરો નતો એટલે ડાલીબેન ને રામદેવજી બે હગા બેન ભાઈ છે. અને એને દત્તક લીધું એટલે રામદેવ નામ રાખ્યું. હા હોય કદાચ આપણા ઘરમાં ખબર ન હોય. ના અરે શું આ અમારે ત્યાં જે રામદેવરાવ ના કુસુમ મેઘવાલ છે એને જ હાઈકોર્ટમાં કેસ કર્યો જીતી ગયા ને, પુરાવા રજૂ કર્યા, મા બાપના એફિડેવિટ બધું. તમને તમારામાં વોટ્સઅપમાં મોકલું આધાર પુરાવા જજમેન્ટ બધું. હા એટલે એમાં શું છે મનસુખભાઈ, ઈ તો આપણે ઇતિહાસ એમ બોલે છે કે અજમલ ગયા તપ કરવા ને પછી કૃષ્ણ ભગવાન પ્રગટ ને ઓલા એ બધું છે સમજ્યા? એવું કાંઈ નથી. કૃષ્ણ ભગવાન કોઈ પ્રગટ થયું નહોતું ને એના દીકરા નહોતા. રામદેવજી રહ્યા એને દત્તક થી દીકરો લીધો ની મેઘવાડ નો છોકરો છે. હા લ્યો આ તો પછી સાચું કોઈ કહેતા જ નથી એમ કહું છું તમને. સાચું ધર્મ વાળા નહીં કહે. ના નો કે એ વાત તમારે સાચું છે. હાલો મીરાબાઈ છે ગુરુ કોણ હતા? મીરાબાઈ ના ગુરુ મને નથી ખબર. એ રોહિદાસ બાપા એના ગુરુ હતા. મેવાડની મહારાણી મીરાબાઈ છે ને રાણાજીના ઘરેથી, જેનો મેવાડનો મહારાણો એની ઘરેથી ધર્મપત્ની મીરાબાઈ ઈ રોહિદાસ બાપાની ચેલકી હતી. તો ભજનમાંથી ગાય છે ગિરધર ચરણે મીરાબાઈ બોલી, એટલે ગિરધર ચરણે નથી બોલી, ગિરધર નાથે એને ગુણગાન ગાયા. ઈ રોહિદાસ ચરણે મીરાબાઈ બોલી. આ તે આવું અમુક કાઢી નાખતા મેં આપણે ખબર જ ન હોય. બોલો હવે નરસિંહ મહેતાના ગુરુ કોણ હતા? નરસિંહ મહેતાના ગુરુ એ મને નથી ખબર. મેઘધારુ ઈ મેઘવાળ હતા. પછી મોરબીના રાજા થઈ ગયા એના ગુરુ કોણ હતા? એટલે આમાં અમુક વાતો હોય તમે જો ને જેમ કાઢી નાખ. તમારા બધા દરબારોની જ વાતો કરું છું. મોરબીના રાજા થઈ ગયા એના ગુરુ કોણ હતા? હા એ નથી ખબર. ખીમડીયો કોટવાળ. ખીમડીયો કોટવાળ એ તો ફિલ્મમાં આપણે જોતા હોય તે ખબર હોય. પણ ખીમડીયો કોટવાળ એ અહીંયા મોરબીમાં થયો ને. હા એટલે બાપા આ બધે જાતિ ભેદભાવના હિસાબે આને બારા કાઢ્યા જ નહીં. એને આ હાથીમાં જ નીકળ્યા ને તો એ ઓરિજિનલ નથી. આખો નામ એનો ભૂઈ નાખે સમજ્યા? ભૂઈ ના બસ. એટલે આ જાતિ ભેદભાવ તમને નો નીકળે. આ તો અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયું અને અત્યારે તમને કહું આ બધા યુટ્યુબ ને એનો જમાનો થઈ ગયો એટલે માણસો જાગૃત બન્યા. નકર ખબર જ નહોતી. નકર તો દશામાં પરસો દીધો. હમણાં દશામાં વ્રત આવશે એ બધું એ તો એમાં હું એને માનતો. માકડીઓ નીકળશે ને તો એને પાટમાં બિહાડી પૈકી લાગતી હોય ભાઈ. ખડ માકડી હવે નકર ખડ નું જનાવર છે. એ બધું ખોટી વાત છે સમજ્યા? તો માતાજી નીકળે તો ખડ માકડી ની જિંદગી સુધરી જાય તમને કહું પાટમાં બિહાડે અને પછી આવડા માટે અબીલ ને કલકાલ નાખે ને તો બાપા ખડ માકડી ની જિંદગી બગાડી નાખે બે દીમાં. એટલે મેં તમને ફોન કર્યો ધીમે ધીમે છે ને આપણે બુદ્ધિ વાપરી. બીજું એમાં કાંઈ બાપા ધીમે ધીમે કોઈ બુદ્ધિ નહીં. આ તો તરત દાન ને માં કોઈ આપણે વાત કરીએ. આ વાત છે ને જાતિ ભેદભાવના અનુલક્ષણ સારી હોય તો એકાબીજા મંજૂરી દે તો એકાબીજાને ચડાવી દેવાનો વાત થાય પૂરી એનાથી સાંભળે. આપણે જો આમાં કોઈ જાતિ ભેદભાવના કોઈને ઉતારી પાડવાનું કામ ન કર્યું હોય, આમાં કોઈ દી કોઈની અરે કાંઈ ઊંચ નીચનો ભેદ ન હોય, આ વાત સાંભળવાથી 5 માણસો જો સુધરવાના હોય ને એને સમજણ લાગે એમ હોય તો માણસો સાંભળે. મનસુખભાઈ બુદ્ધિ તો વાપરવી પડશે હો, આમ એમ નહીં જાય. ના બસ કાંઈ બુદ્ધિ નથી. બુદ્ધિ તમારી એ કે અમે આ ખોટ ને ખોટ કહેવા વાળો કોઈ નથી. ગામની અંદર એક દરબાર હતા ને પછી ગામમાં મીટિંગ બોલાવી એટલે બાપુએ કીધું ભાઈ આ બધા આખું ગામમાં સાચું કહેનારા કેટલા કઈ છે. એટલે એને ગામ આખું ભેગું કર્યું. નાનું એવું ગામ હતું. એટલે રાતના બરોબર તમને કહું પૂનમની ચાંદ હતી રાત હતી એટલે ત્યાં બધા આખા ગામના માણસો બેઠા હતા ને એને કીધું ભાઈ મને ચંદ્રમાં રામદેવજી ઘોડો લીલો નેજો દેખાય છે.
હા એ કે બાપુ આ સાચી વાત છે કે આખું ગામ કે આ બાપુ સાચી વાત છે કે આ ડાબલા રહ્યા, લીલો ઘોડો, નેજો બધું એમને દેખાય. એક છોકરો જે યુવાન હતો ને એને કીધું બાપુ મને આમાં ચંદ્ર સિવાય કઈ દેખાતું નથી. એટલે ઓલે બધાએ કીધું કે બાપુ આનો છે ને બાપા ખુશ રહ્યો તો એ આખી જિંદગી તમને કહું આવી રીતે ત્રાહા વેઠ જ કર્યા કરી. એટલે આ છે ને આનું કુટુંબ જ ખુશ રહ્યું હતું. બાપુ તમને દેખાય છે, અમે દેખાય છે, પણ આ હારો માનતો નથી. બાપુએ બીજો હુકમ કર્યો કે ભાઈ હવે તમારે ત્રીજી વાર કહું છું કે જોઈ લ્યો આ ચંદ્ર ની અંદર રામદેવજી ડાબલા લીલો નેજો બધું દેખાય તમને. તો કે આ બાપુ દેખાય આ ઘોડો લીલા ડાબલા નેજો બધું એમને દેખાય. ઓલો કે બાપુ આ તમારી પટાવાળાની જે પાયતાની નોકરી કરું છું આ તમારા કપડા મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી. પછી બાપુએ નક્કી કર્યું કે કઢી છટા હવે અમારું રાજ કોઈ નાખવા એક જ હાસો હતો. પછી એને કીધું તું પહેરી લે ને ત્રણે નહીં કાઢો. એમ બાપા સાચું કહેનારા ન મળે અને સાચું બોલનારા ન મળે અને સાચું આ વાયરલ કરનારા ન મળે તો ઈ જગતમાં એના ક્યાંય વાહવા થતી નથી. શેરીને પગતળ દિયા તાતે ઘટાને માન ઈ જાનન આન અજાન ભયા તાતે હીરા ફટાક. જે હીરાનો માલમી હોય ઈ જો બોલી નો હકે કે એની પારખ ન કરી શકે તો હીરાને કાલજા ફાટી જાય. આ બધી વસ્તુ આપણે જાણે બીજું કોણ જાણે. આને મૂકો એટલે હમણાં તમારા હજારો માણસો કે વાહ બાપુ વાહ ના જેને જો સમજણ છે એ મહાન કર. ઈ શેરીના વડારણ દાસી હતી ને રાજની અંદર કચરા પોતા કરતી હતી એને સાચું મોતી મળ્યું એટલે ગાયકા રાજની અંદર કચરા પોતા કરીને તમને કહું ઝવેરીની બજારમાં જઈને કીધું ભાઈ મારે મોતીડું દઈ દેવું છે. નકર ઈ મોતી હતું ને વડારણ દાસીએ પગના પગરખીએ મૂકીને વહી ગઈ હતી હંગરીને. અને ઓલા ઝવેરીને જઈને કીધું બાપુ અમારે મોતીડું દઈ દેવું છે. હવે તો એ નયા કાવડિયાનો જમાનો હતો. આપણે બધું સમજી છે એમ નહીં. શેરી વડારણ દાસીએ પછી ઈ મોતીનું કિંમત કરાવી એટલે ઓલા ભાઈએ ઝવેરીએ કીધું બે નાના 5 રૂપિયા આવે. એટલે વડારણ દાસીને ખબર પડી ગઈ કે મારું દીકરું મોતી સાચું છે હવે આપણે આટલામાં દેવાય નહીં. એટલે એને મોણ કર્યો કે બાપા બસ 5 જ રૂપિયા આવશે હું ક્યાંથી શેઠથી રાજમાંથી કેટલું હાલીને આવી. ઈ કે બેન તારે દેવું હોય તો દે હાલે 10 રૂપિયા દઈ દઉં. તો ઓલી દાસીએ પાછું જોર કર્યું કે બાપા હવે એટલામાં મારે નથી દેવું હું હવે તો વહી જાઉં. એટલે ઓને ખબર પડી ગઈ સાચું મોતી છે ને આને જવા દેવી નથી. એટલે એને કીધું કે હાલે 15 રૂપિયા દેવું હોય દે નકર હાલે તારું મોતીડું પાછું ઘા કર્યું ને તાર મોતી ફાટી ગયું. એટલે એને ઈ કવિએ કાગબાપુ એને વાચા આપી કે શેરીના વડારણ દાસીએ પગના પગરખે મૂક્યું તોય મારું માન નહોતું ઘટ્યું. મોતીડાનું શેરીને પગતળ દિયા શેરીના વડારણ દાસીએ મને પગના તળિયે મૂક્યું. બહુ દુઃખ છે. હા પણ જે મારા પગના તળિયે મૂક્યો તો મારું માન નહોતું ઘટ્યું. પણ તું એક ઝવેરી હતો ને મને ઓળખી ન શક્યો ને ન્યા મારું ઝવેરીએ ઘા કર્યો ને મને દુઃખ છે સમજ્યા. એટલે એનું કાળજું ફાટી ગયું. એમ બાપા જેના જાણકાર હોય એની પાસે વાતો કરવાની હોય બાકી એમાં કાળજા એમ ન ફાટે. એટલે નહીં યાર તમને ફોન કર્યો છે કે આનું આપણે કરશું એમ બે ભાઈ કાંઈક ભેગા બેહીને ધીમે ધીમે આના ઘોડો પડી જાય. કાંઈ ભેગા બે નહીં. હું તો કઉ છું વિડીયા બનાવીને મૂકવા. તમે વિડીયા બનાવીને મંડો મૂકવા સોશિયલ મીડિયામાં મંડો એક્ટિવ થવા એટલે તરત જ તમને સમાજને બીજા માણસો વિરોધ કરનારા છે તો કરવાના જ છે. તમારા વિચારથી આપણા ઘરમાં હોય તો જો તમને કહું એક જ ગાના 2 પોઠિયા હોય એક તો શંકરને તમને કહું લિંગમાં તો પૂજાતો હોય તો બાપુ એક ખાસીની ગાણીએ પીલાતો હોય. બાકી 25 કરોડ જે દલિતો છે ને મારે લેવા તો છે અરે એ નહીં આવો નહીં લેવા છે જવા નથી દેવા. હિન્દુ ધર્મમાં નહીં આવતો ઊંધા થાવ તોય કેમ શું વાંધો તમે મુદ્દો સમજતા નથી ન્યા કણ શું કરે એમ કહું છું. તમે એક સમજો છો પણ આ દુનિયા છે ધર્મની અંદર તમને જાતિ ભેદભાવ જાય. આખી વાત તમને સમજે દુનિયાને આપણે કેવું બ્રાહ્મણને કેવું દરબારને કેવું ભાઈ આને આપણે લઈ લ્યો આપણે ભાઈ છે. થોડી વાત સાચી છે એ બોલે જાય લખે ન જાય. અમુક ભાષા છે ને એ જો આ કચ્છી ભાષા છે એ બોલાય શકે પણ લખાય ન શકે. જોયું? હા એ કચ્છી ભાષા એવી છે. એવી ઘણી ભાષા છે કે બોલી શકો પણ લખી ન શકો. આપણે એમ ઘણી વાત છે ને એ બોલાય ખરી પાલન ન થાય. આ તમે અત્યારે તમે જ વાત કરો છો ને. હા તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો હું દલિતના દીકરાઓને તમે હું વેજમાં બેહાડો ન બેહાડે. તમારા જે અટાણે ખાલી ઓડિયો મૂકવામાં જો તમારા સમાજ વિરોધ કરતી હોય તો ઓલા તો બાપુ વેચમાં બેહાડવા છો.
ઈ ધીમે ધીમે ના થાય. ના થાય, ધીમે ધીમે શું થાય? આમાં ક્યાં છે ભડાકો લઈને કોઈ મોટી શોધ થોડવી છે તો ધીમે ધીમે થાય. આ ધીમે અમારા ગામની અંદર સુતનો ભેદભાવ ગામમાં અમારા ઘનશ્યામભાઈ ખાટરિયા છે એની દીકરીના લગ્નમાં અમે નારી બેહાડી ખવડાવ્યું, સીધો સુતનો ભેદભાવ નીકળી ગયો. ગામના વિરોધ કર્યો ભાઈ તમારા આ કરશો તો નહીં હાલે, ઓલે કીધું ભાઈ તમારે આવવું હોય આવો, ન આવો કઈ નહીં, બાકી ઈ તો ભેગા બેન ખા. પછી એનો વિરોધ હતો એ ન આવ્યા ને આ ચાલુ થઈ ગયો, અટાણે બધા મીડિયા બોલાવવા લ્યો. હવે આનો આપણે બે ભાઈ વાતો કરી, આને કરવું હોય એમ. બસ આના ઓડિયા મૂકી દો યુટ્યુબ માં, બાકી તમારા સોટા કાઢે જાય. તમારે એમ કહી દે કે ના ના ખરેખર સાચી વાત છે, પણ એના માટે થઈ અને ડર અને જાહેરાત બે હારે નો હાલે. કા ડર મૂકી દો, ડર શું કામ છે? ફોન આવે બધાના. ફોન તો આવે ભાઈ, એને જવાબ દેવાના હોય, પણ ડર થી આ ભક્તિ નો થાય, બે વગરની ભક્તિ નો થાય. હા, 4 વર્ણમાં એકની કોઈ દી ઈ ભક્તિ કરી જ ન. એક વાણિયો, એક રાજા, એક ચારણ ને ચોથી નાનકડી નાર, એ તક ભક્તિ લગે નહીં. જો ભક્તિ લગે તો બેડો પાર, કરે જ નહીં. વિવેક ખાતર નમન કરે પણ પૈયા નો લાગે. એટલે તમારે એવા ડાયા માણસો હોય એટલે આપણે ખાનગીમાં ઝુંબેશ ઉપાડવી. ના ખાનગી ઝુંબેશમાં નહીં, અમે એમાં ટેકો જ નહીં. અમારી પાસે ઈ ટાઈમ જ ન હોય, કેમ કે ખાનગી ઝુંબેશ હું એક જણા જઈને કાનમાં જઈને કહેવાનું, ઈ ટાઈમ અમારી પાસે નથી. અમે તો સીધો ઓડિયો યુટ્યુબમાં ચડાવી દઈએ, વાત થાય પૂરી. એની રીતે માણસો સમજે ને એની રીતે સુધરવા વાળા સુધરે, અને જેની રીતે 2 પછી કચરો વધે ને બાપા, વાર્તા નીકળે એ રીતે પછી સુધરી જાય. એકલા પડી જાય ને એટલે સુધરી જાય. ઓકે, અમારે તો કઈ છે નહીં. અમે તો શું છે ભણેલા એજ્યુકેટેડ માણસ રહ્યા. હા, બધી વાત સાચી છે, પણ એના માટે સમાજના ઉદાહરણ પૂરું પાડવા માટે થઈને તો આપણે આ બધી વાણી વિલાસ છે એ તમારે જાહેર કરવી પડે. જાહેરાત કર્યા વગર તો આ દુનિયામાં તમારી કોઈ વાત થવાની નથી. હા, જગત તમને સાંભળશે તો આપડા ઓડિયા મૂક્યા દુનિયા સાંભળ્યા તો થયું, ઈ વાવાઝોડું ઠરી ગયું અને બધું પતી ગયું. હાલતું હોય હાલ ખરા કે થયા કરે, 2-5 દી થાય. આમ તો મને ચિંતા શું છે કહું? હા, મેં તમને અહીંયા ફોન કર્યો કે આપણે 20-25 કરોડ તમે નીકળી જાઓ, બરાબર છે? હા, આપણે નહીં રે કોઈ. ઈ તો આમ થઈ નથી રહેવાના, એને જવા નથી દેવા, એ મને ચિંતા છે. ના, હિન્દુ ધર્મમાં તો રાખવામાં આપણે કોઈને એને પ્રેશર કરવાનું જ નથી. જે કાંઈ ધર્મ છે એની અંદર તમે જેને રહેવું હોય એ રહે, બાકી જેને સમાનતા જોતી હોય તેને છોડી જ દેવો જોઈએ. આખી વાત તમે ન સમજ્યા. હું આખી સમજ્યો એટલે કહું છું. હું તો શું છે કે આનો બધા બહિષ્કાર કરે છે, બરાબર છે? મુદ્દો ન્યા છે ને, બહિષ્કાર કરે છે એને હારે લઈ લો એમ હું કઉ છું. પણ હારે લઈને તમે શું કરશો? હવે હિન્દુ ધર્મમાં જાવ તો હું મૂળ તો મંદિરની મૂર્તિ પૂજા કરવાની છે ને, પણ તોય અમારે ભેગા રાખવા છે, હું એમ કઉ છું. કબીર સાહેબે એની ના પાડી. હિન્દુ ધર્મમાં કબીર સાહેબે જેની ટિપ્પણી કરી કે બેઠો એ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં, આવ્યા હું તો એ હળબેળ્યો નહીં, કબીર કે મેં કીધી કો લાગુ પાય. હું તમને વાત એમ કરું છું, તસલી આંગળી અને અંગૂઠો ને બધું ભેગું થાય ને તો જ કામ કરશે, નકર આપણે કામ નહીં કરીએ. નહીં, એ બધા ભેગા જ છે, પણ એને છે ને આ નાડું પકડ્યું છે ને છોડાવીને સારું નાડું જીવતું પકડાવી દે ને તો એવડે ઉધાર થઈ જાય. એમ નથી. આ હિન્દુ ધર્મ ની અંદર જે નાડું છે ને, હવે આજ મારી વાત સાંભળો, રામના નામે રોટલા શેકી ખાય, એલા જ્યોતિષના નામે રોટલા શેકી ખાય, મહાકાળી જ્યોતિષના નામે રોટલા શેકી, ચામુંડા જ્યોતિષના નામે રોટલા શેકી ખાય. આ સામુંડમાં એ કીધું છે કે તમે જ્યોતિષ ઉભા કરજો, અને એ સામુંડમાંના મંદિરે હજી કેમેરા માળ્યા છે ને, ત્યાં મહંતે લખ્યું છે કે આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો, આપનો કિંમતી સામાન ખીચામાં હાંચવીને રાખજો, ખીચા કાતરુંથી સાવધાન. તો સામાનમાં ત્યાં બોર્ડ ન મારવો પડે કે અહીંયા કોઈની ચોરી નહીં થાય, જગર સામાનમાં કોડ કાઢશે. એ બધી વાતો સમજુ છું, હું ભણેલો છું, ભલામણ હું જયંતભાઈ પંડ્યાનો મિત્ર, સમજ્યા? બધી વાત સાચી છે, જયંત પંડ્યા મારા મિત્ર. મારી વાત સમજો, કહેવાનો મિનિંગ શું છે કે ઈ મહંતે સમજે છે ને, મંદિરના ભુવાઈ સમજે છે કે અહીંયા કેમેરા વગેરે નહીં હલાય, નકર લઈ લે બધું. એમને આ ગાંડાનો સમજાવવા કેમ, હું એમ કહું છું. ઈ કેવું પડે ને કે અહીંયા આવી રીતે છે જેટલા મંદિરો અને જેની અંદર છે એમાં એની અંદર ભગવાનની સલામતી માટે સીસીટીવી વિજ્ઞાનનો સંશોધન કરવો પડ્યો. ત્યાં ક્યાંય હવનના મોટા લોબાન કે ધુવાડા નથી રેખા ગયે ઢીલું મારી દો, હજી હમણાં સોરી પકડાઈ જા, એ હનુમાનના મુંગટના ગઈજા ઉલઈને જઈ ગયા, એ હજી પકડાના નથી.
આમ જો મારા મિત્રો બધા છે બરાબર છે, પોલીસ છે, વકીલ છે બરાબર છે, કોઈ છે આપડા નથી. હું એક ઓલો લાઇટ બોર્ડ હોય ને એના વાયર છે આપડે લ્યો. બધી વાત સાચી છે. અમે તો એવું કહીએ ભાઈ કે આ બધી માતાજીના જે કાંઈ છે ને એ બધી અંધશ્રદ્ધા છે. દેવગતિ છે એ ગતિ કેવી છે કે કોઈને ખવડાવવું, કોઈ મંદિરની અંદર પ્રસાદ આલતો હોય તો એ મોગલ સાક્ષાત છે. કોઈ મંદિરની અંદર તમને કહું સારા માણસો કોઈ અહીંયા ભોજન કરાવતા હોય, ભજન ભાવ થતો હોય, માણસો બસ ઘડીક વાર સ્થિર થતા હોય, આ જ ભક્તિ. ઈ કર્યા પછી ભણવા બેસી જાવ કે વિજ્ઞાનમાં છોટો એટલે તમને જ્ઞાન પડે કે આ છે, બાકી તો નકર ભૂવા જ થાઓ. હવે મારે તમને એક કામ જો, તમે બહુ ડાયા છો, એક સલાહ આપવાનું છે. શું? કે આ વિજ્ઞાન છે એ સાચું છે? વિજ્ઞાન જ સાચું છે અને હિન્દુ ધર્મ છે એ સાચું છે? ના, હિન્દુ ધર્મ સાચો નથી. હિન્દુ ધર્મ સાચો નથી એમાં મેં પ્રોત્સાહન ન કરી. કેનું કારણ છે કે હિન્દુ ધર્મની અંદર આ ખોટા લાકડા ઉભા કર્યા છે. એમ કહું અટાણે હિન્દુ ધર્મની અંદર ભગવાનના નામે ધોતી ખાવાનું ઊભું કર્યું છે. કેમ આપણે ધર્મને સ્વીકારવો? તમારા ઘરે આવી અને બધું તમારા દક્ષિણા દેવી પગે લાગવું, બધું કરવું, પાછું તમને મુહૂર્ત છોકરીયા લાભ ને શુભ ખોઈ દે એટલે તમારો છોકરાને પરણાવવો હોય તો તમે ન પરણાવી શકો. આ હમણાં મા મહિનાની સિઝનમાં જ મુહૂર્ત છોકરી આવી છે, બાકી આડદિયા નહીં પરણાવી શકો. કેમ કે ત્યાં તો લાભ શુભ નડશે. હિન્દુ ધર્મના જે લાકડા ગાલેલા છે એ ઉભા રહે. ઈ તમારી વાત ₹1,00,000 છે. તો અમારે ઈ એને શું કરવા છે? અમે જો મારા છોકરાને મેં પરણાવ્યો ને, તમે યુટ્યુબમાં જોઈ લીજો, શમશાનની અંદર જયંતભાઈ પંડ્યા આવ્યા હતા, મારે છોકરાની વહુને મહાણમાં ઉતારો હતો. હા, એ મને ખબર છે. અને ભૂતળાથી સ્વાગત કર્યું હતું. મને ખબર છે. માણસોથી નહીં, ભૂતળાના કોષ્ટ ધારણ કરી અને શમશાનની અંદર ભૂતળા બનાવ્યા. બાઈ ને ભૂતળાથી સ્વાગત કરો, મરી જાય છે, જીવતી રહી છે, અને શું થાય છે? આપણે ઈ ન કરાય ભાઈ. ના, અમારા ઈ જ કરાય છે. અમે ઈ અંધશ્રદ્ધા માનતા નથી. તો હું અમારે બધું અટણ જ્યાં બધા હવન કરીને પૈયા લાગો ત્યાં મારી લાગવાનું? એવું ન હોય. ઉપાડ્યો હવે મારી વાત સાંભળો કે અટણ તમે તો ખેતી કામ કરો છો એટલે તમને ખબર છે. કદાચ અમૃત છોકડ્યું હોય અને તમે મોનો કોટો પી જાવ બસી જાવ તો મરી જાય. કેમ મરી જઈ ને? અમૃત હોય તો એ છોકરીઓ આ દવાને કેમ કામ? કેમ કે ઈ જે પોઈઝન છે ને એને એનું કામ ઈ કરે જ. ત્યાં છોકરીઓ આડું ન ફરે. એ તો મને ખબર પડે. હું હાલો મારી વાત સાંભળો, કાળ છોકરીઓ હોય અને કદાચ સાકર ખાવ તો હું ગાવડા જેવી લાગે? આ છોકરાનો જન્મ થયો તો જન્મ થાય જ એમ નહીં. કદાચ હાલો કાળ છોકરીઓ હોય અને એને સાકર ખવડાવો તો હું કડવી લાગે? નહીં સાહેબ, ઈ એના ગુણ ભૂલતી નથી. એમ જે જેના કર્મો છે, જે જેના ગુણ છે ઈ નથી છોડતા. આપણા લાકડા ઉભા કર્યા એટલે અમે એમાં ક્યાંય માની નહીં. જો બ્રાહ્મણોમાં તમને કહું એમાંય જાતિ ભેદભાવ છે. આ અમારા જે કઈ અનુસૂચિત જાતિના બ્રાહ્મણ છે તેને ગરોળા બ્રાહ્મણ કહેતા છે. હા, એ મને ખબર છે. મને સમજ્યા? ગરોળા બ્રાહ્મણ એટલે આ ભાઈ અનુસૂચિત જાતિના બ્રાહ્મણો છે. એટલે એ તમારી યાર નહીં બે એક અમારે કોઈ ગામમાં હવન થયો હોય ત્યાં કણ અમારે સમાજના 2 બ્રાહ્મણો હવન કરવા બોલાવ્યા, એનું નામ દો. મને ખબર છે. એ અમારે આ શું કરવાનું? આ બધી હારે તાળીઓ પાડવાની? નહીં એ ધીમે ધીમે બધું થાય ભાઈ. જો સૂર્ય ઉગી જાય તો જો ભાઈ રવિ ઉગે ન રહે રાત. કબીર કે બાપા જો સૂર્ય ઉગી જાય તો ક્યાંય કણ અંધારા નામ જેવો સાંટો રહે નહીં. અટાણ જો આ સૂર્ય ઉગી ગયો અટાણ ક્યાંય ખાણા ખુશકામાં કોઈ જગ્યાએ તમારે જેવું અજવાળું છે ને એવું જ મારાય છે. ક્યાંય અંધારું છે નહીં. પણ તોય કોઈના ઘટમાં અંધારું હોય છે ને ત્યાં સૂર્ય નહીં પૂગી શકે કે ત્યાં કણ ફાનસ નહીં પૂગે. સાહેબ કબીર સાહેબ ધોળા દિવસે ફાનસ બાળી નીકળ્યા અને કાસલેટ પેટ્રોમસ બધી ચાલુ કરીને આઈકે જતા હતા. એટલે બધે પછી કીધું ગયેલા ભલામણા ત્રિકમ સાહેબ, કબીર સાહેબ તમે આટલા બધા ત્રિકાળ જ્ઞાની અને ધોળા દિવસે કાસલેટ શું કામ બાળો છો? તો કે ભાઈ આ આટલું બધું અંજવાળું સૂર્ય છે તોય તમને અંધારું દેખાય? તો કે ભાઈ મારી ફાનસ નથી પૂગતી, ત્યાં સૂર્ય નથી પૂગતો, આના ઘટમાં અંધારું છે, ત્યાં આ એ 2 માંથી એકય આને અડતા નથી. આ હમણાં દશામાના વ્રત આવી છે. આ ગમે વિજ્ઞાનની વાતો કરશો તો ઘરે બાઈઓ હાંડડીઓની પૂજા કરશે અને દશામાના જેની દશા માઠી હોય ને એ બધી દશામાન પૂજશે. એ મને બધી ખબર છે. હું ભણેલો માણસ છું અને જયંતભાઈ નો મિત્ર છું. આનો ધીમે ધીમે છે ને એ બધું મેળ આવી જાય. હવે એ મેળ આવવું હોય તો આવે. બાકી આપણે એ ધર્મ વિશે તો છે ને અમે તો સર્વપરી ધર્મ કે જે ધર્મ સમાનતા દેવડે સનાતન ધર્મ છે એ સનાતન સર્વપરી ધર્મ. હજી સનાતન ધર્મ ની ખબર નથી. પછી હું કે ખબર છે અહીંયા દલિતો જુદું બેવું થઈ તું સનાતનમાં છો?
નહીં ઈ મારો વિરોધ છે. સ એટલે સર્વ. એમ નહીં, મારી વાત તમે સાંભળો. હાલો ભાઈ નૌકા બેહારો ઈ કહેવાના છે ભાઈ તો અમારે રહેવું શું કામ. સ એટલે સર્વ, ત એટલે તારવા. સનાતન. હા ત્યાં કોઈ નહીં ભેદભાવ. સનાતન 4 અક્ષરનો જે ધર્મ છે એની અંદર કોઈ મતભેદ હોતો નથી, અને જે મતભેદ રાખે એ સનાતન ધર્મ લાયક ન હોય, એને સનાતન ધર્મ બોલવો એ પણ એને પાપ હોય છે. એટલે મેં તમને ફોન એ હાટો કર્યો કે દલિત સમાજ ને હારે લઈ લેવો છે એમ, એ હાટો ફોન એ લઈ લેવાય એમ આ ખાનગીમાં લેવા જાવ કેમ લેવાય? એના માટે તમારે બોલવું જ પડશે, તમારે એના માટે વાગોળવું જ પડશે. કવિ કાગ બાપુ હજારો વર્ષો પહેલા વાગોળ્યું કે જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા. જેના આંગણામાં તમને કહો હકના હડકા ન હોય એના ઘરે જવું નહીં, તો ગોજારા છે ને તરસોડો દિયો એવાના આંગણા. એ કે દીકરીઓ વેચાણી જેને દામ લીધા, જેને છોકરીઓ વેચી અને એના રૂપિયા લીધા, એ બધું હું ભાળું. દીકરીઓ વેચાણી જેને દામ લીધા, પછી પંચમાં પક્ષ તાણી એની વાણી હોય ધૂળ ધાણી. કવિ કાગ કે બાપુ આના તરસોડી દિયો આવે ના આંગણા, એના ઘરે ન જવાય. એ તમારી વાત તો હું બધી સમજુ છું. હા તો પછી જ્યાં આવા મતભેદ હોય, જ્યાં કઈ તમને કહું હારા વાત ન હોય, કાગ કે આવાના ઘરે જવાથી તમને પાપ લાગે. એ તો પાપ લાગે, તો મને ખબર છે કે જ્યાં માન ન મળે ભાઈ તમારે ઘેર આવો માન ન મળે. હા અને આ સમાજ છે ને એ તો વંદનીય સમાજ છે, કેમ કે કાદવમાં કમળ ની પૂજા ખરકે કાણી ન હોય. કમળ શેમાં થાય? કાદવમાં. ક્યાંય બગીચામાં કમળ ન હોય. હા કમળ શેમાં થાય? કાદવમાં. કાદવમાં થાય. એટલે આ બધા અમારા રોહિદાસ બાપા તમને કહું કમળ, આવા બધા મહાપુરુષો કમળની પાંખડીઓ. જો ઉગારામ બાપા બાંદ્રા, ઉગમ ફૌજ જેને કહેવાય છે, દાસી જીવન, જોધલપીર કેસરડીની અંદર, સંત સવૈયાના ઝાંઝરકામાં. એટલે આ તમારી ઝુંબેશ સારી છે, ધીમે ધીમે છે ને એ આપણે બધા એક થઈ જાવ સમજે. આ મહાપુરુષો તમને કહું ઘણા કર્યા, પછી એના દલાલો હોય એ બધું જે કરતા ઈ જાણે, પણ સત્યની આગળ બીજું કાંઈ રહેતું નથી. રામાપીરે કીધું સત્યા હોકર સતમાં માલો, સતની આગળ નથી બીજું કાંઈ. સતમાં રહીને સતમાં હાલો તો રામદેવજી કહેવાય, પછી અહીંયા કાંઈ બીજું ખોટું આવતું નથી. બસ આટલી જ વાત છે, 2 જ અક્ષરની વાત છે. 2.5 અક્ષર પ્રેમ કા બાપુ પડેસો પંડિત હોય. હા એમાં કોઈ જણો ફેરો ઈ પંડિત ન હોય. 2.5 અક્ષર પ્રેમ કા બાપા પઢે ઈ પંડિત હોય. આ તો વાંચે તો પંડિત થઈ જાય. પંડિત માં કઈ શીંગડા થોડા ઉગે. નહીં. અને બીજા નંબરમાં મારે શું કહેવાનું છે કે આ જે હાવ નોખા પડવાના વિડીયો મૂકે છે ને ઈ મને બહુ ગમતું નથી. ઈ તો ઈ એનો કાર્યક્રમ થઈ ગયો. સજ્જન માણસ કોઈ દી જેનો જાત સ્વભાવ હોય, 12 ગામમાં તો બોલી બદલી જાય, જેને સરોવર બદલે શાખા, ગઢપણમાં જેના કેસ બદલે પણ જેના જાત લખણ હોય ન બદલે લાખા. એમ જેના જાતના લખણ હોય ઈ ભાઈ નો જાય. એના માટે તમારે કરવું પડે. ગંગા સતીન પાનભાઈ અહીંયા ના પાડી છે. મારું કહેવાનું છે કે નોખા નથી પાડવા, ભેગા રાખવા છે. આખી વાત ભેગા રાખવા માટે થઈને તમારે આ જગતનું ઉદાહરણ પૂરું પાડવું છો. એ તમારી વાત સાચી છે, પણ ધીમે ધીમે પડે ને બધું. હા પણ એના માટે વાણી વિલાસ તો કરવો જ જોઈએ બાપુ. વાણી વિલાસ વગર તો કઈ નથી. આના માટે આ બધા વાણી વિલાસ છે. જો ઈ અમર હોત બની જાય, અમર થવાની ઔષધિ કા કવિ કા કીર્તાર. ભેગું થાય નહીં. હું તમને વાત કરું, દલિત સમાજ છે બરાબર છે. હા તો તમે એનાથી સેટા ભાગશો તો એ કોણ છે? હિન્દુ તો છે આપણે, ભલે ગમે આપણો ધર્મ તો છે. એમ છે તો મોટો અમારી ભેગા જ નથી. અમારી ભેગા નથી ને. ભેગા હોય તો ઈ રાજકારણ પૂરતા મત લેવા ટાણ ભેગા રાખે ઘડીક વાર. નહીં એમ નહીં. તો મુસલમાન કેવો? તમે આખી વાત સમજ. અમે મુસલમાન, અમે તો બૌદ્ધિસ્ટ છીએ. અમે હિન્દુ નથી, અમે બૌદ્ધિસ્ટ છીએ. અમારે ક્યાં એમાં હિન્દુ ધર્મ થી કઈ લેના દેના છે. બૌદ્ધ ધર્મ, આ ભારત દેશ એ બૌદ્ધિસ્ટ ધર્મ છે. જે મોદી સાહેબે વિદેશમાં ગયા તેને કીધું કે અમારો ભારત તો બુદ્ધમય ધર્મ છે. નહીં તમે સાંભળો, મોદી સાહેબ ને સાંભળો. મોદી સાહેબ બોલ્યા કે ભાઈ અમારું ભારત છે ને બૌદ્ધમય ધર્મ છે. હમણાં ભીખુદાન ગઢવીએ કીધું કે ભારત તો બુદ્ધનો ધર્મ છે અને બુદ્ધનો દેશ છે. કેમ કે ભારત દેશની અંદર મોટામાં મોટો ધર્મ, મોટામાં મોટો સંત હોય તો બૌદ્ધ. એ બધા ફતવા કહેવાય. શું કહેવાય? ના ફતવા નથી. એ સાચો ધર્મ છે. કેમ કે બૌદ્ધ ધર્મ છે ને એની અંદર તમે એના ખભે બેસી જાઓ. એને કીધું ભાઈ મારી પૂજા કરવાની જરૂર નથી, મૂર્તિ પૂજન ના પાડી. ભલે એ આપણે તમે હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાનું કીધું એટલે તમારે પાણો મૂકીને સિંદૂર સડાને પૈયા લાગો દીવડો હું તમને દઈ. આ ગામો કઈ હનુમાન બેવાડે ને માથે કુતરા મૂતરે છે ને માથે આપણે શનિવારે જઈને મળી સોપડી આવીએ.
એમ નહીં, તમે જે વાત કરો છો તો હિન્દુ કેમ મેળ આવે એમ? હિન્દુ ધર્મ રહેવાનું નથી. જે બીજી સમાજ છે જે જાગ્યા ઈ જ પોતે કીધું કે આ ખોટી વાત છે. કેમ કે તમારે પથ્થર પૂજવાથી હરી મળે, કાગ કે પથ્થર પૂજવાથી હરી મળે તો મેં તો પૂજું બડા પહાડ. કબીર સાહેબે કીધું પથ્થર પૂજવાથી હરી મળે તો મેં તો પૂજું બડા પહાડ. કાગ બાપુએ કીધું, કબીરે કીધું કે ભાઈ આના સિંદૂર ને તેલ સોપડવાથી કઈ ભગવાન થોડો મળે. આમ જો તમે એક દયા માણસો એટલે સવાલ કરાય, નકર સવાલ ન કરાય. આપણે ભારત દેશમાં કેટલી વસ્તી છે? આપણી વસ્તી કેટલી છે? હિન્દુ, બ્રાહ્મણ, ક્ષત્રિય બધા આવી જાય, દલિત બધા આવી જાય. ઈ તો ઘણી વસ્તી તો છે. માનો કે આપણે 1 અબજ ને 28 કરોડ છે ને, એ બધા આવી જાય ને. એમાં મુસલમાન 20-25 કરોડ છે. મુસલમાન ને કઈ લેવા દેવા જ નથી. મુસલમાન છે એ આપણી હારે ભળી ગયા છે. ક્યાં આપણે હારે ભળ્યા? તો આપણે હારે ભળ્યા. મુસલમાન કોઈ જગ્યાએ તમારો વિરોધ કર્યો જ નથી. આપણે આ એક ધર્મ બાબતમાંથી મુસલમાન કરી અને જાતિ ભેદભાવ ઉભા કર્યા. બાકી મુસલમાન તમને કઈ જગ્યાએ નીડ્યા ઈ તમને કયો? નહીં, ક્યાંય નીડ્યા નથી. એ મારા મિત્રો છે બધા. એમ નહીં, આમ આપણે અલગ વાડો તો ખરો ને. એમ અલગ વાડો રહ્યો ને, વાડો એ અલગ વાડો પડે ને. એમ નહીં, વાડા ક્યાંય અલગ પડતા જ નથી. એ માણસ છે ને, આપણે મોવારા ઉગે ને એને ઉગે. આપણા હાથ દીધા એવા એને દીધા. મુસલમાન ને ક્યાં 100 આંગળી દીધી? આપણે અહીંયા નમાઝ પડવા કરવા દે. નમાઝ પડો તો અલ્લાહ રામ ને રહીમ કે એક કરી માનો લાલા તું એ નબીજી. દાસ હોથી એ ભજન ગાયું. હિન્દુ ધર્મમાં મુસલમાનમાં સુમરા થઈ ગયા દાસ હોથી. ઈ તો હું સમજો છું. એને ભજન ગાયું. એના બાપને કીધું કે બાપા તમે આ કઈ ભેદભાવ મૂકી દો. કેમ કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા કે તું એ નબીજી. એ તો હું સુધરે કે મનખા મેરા તું એ નબીજી. બાપા આ મુસલમાને ભજન ગાયા છે. ઈ મારા દુશ્મન નથી, મારા દોસ્ત. દુશ્મનની વાત નથી કરતો. તમે જે મુસલમાનની વાત કરો છો, દાસ હોથી સુમરો હતો અને એને લે લાગી ગઈ. હવે મોરાર સાહેબ ચરણથી એને ગુરુ ઉપદેશ મળ્યો. દાસ હોથી તો ઈ તો શું શિકારી હતા, શિકાર કરીને ખાતા. એમાં ખાલી મોરાર હામાં મળ્યા હતા કે બાપુ આ તો જાતિનો સુમરો અને મુસલમાન, આને આ ગુરુની આ વેદના સનાતન ધર્મનો પાયો આના લાગ્યો ક્યાંથી? એટલે એને પૂછ્યું. એટલે એને કીધું કે બાપુ હું તરવેણી ટકસાલ ડાવા જાતો, મને રોજ સદગુરુ મોરાર હામાં મળ્યા, ત્યાંથી મારી જન્મ મરણની ભેગી ભાગી. ખાલી મોરાર હામાં મળ્યા ને તોય બાપા એનો ઉદ્ધાર થઈ ગયો. એમ હારા માણવાના સંગ કરવાથી ઉદ્ધાર થઈ જાય, એમાં બીજું કાંઈ થાય નહીં. ચંદનનો એક ટુકડો હોય અને કદાચ 4 ભર લાકડા નાખો તો એક ટુકડા તોલે એની થઈ શકે? એક ટુકડો ચંદનનો અને 4 ભારા લાકડા નાખો તો ચંદનના ટુકડા તોલે થઈ શકે નહીં. એટલે ચંદન કા એક ટુકડા ભલા और 5 टका भारा. अरे बापू संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन मारा. મૂર્ખ વાકી જિંદગી જીવન તો બાપુ હારા સંતની એક ઘડી તો ન થઈ શકે. આ બધી મેં તમને ફોન કર્યો છે, તમને જવા નથી દેવા. સંત એને કહેવાય જેને બુદ્ધિશાળી, જ્યાં વર્ણના ભેદભાવ ન હોય, જ્યાં કઈ ઊંચ નીચ ન હોય, જ્યાં બધાને સમાન દ્રષ્ટિએ જોતા હોય, એને સંત કહેવામાં આવ્યું. સંત એટલે કોઈ એમાં કઈ ભગવા લુગડા પહેરે એને સંત ન કહી લેવાય. રામ બાપુ સંત હતા, રામ રહીમ સંત હતા, પણ છે ને સંઘ જમના કેવો હંસનો કરવાથી પછી મોતીડા સિવાય બીજું સરે નહીં. એને મહાપુરુષો એ સંતની વ્યાખ્યા આપવામાં આવી. હા, મારું એ જ કહેવાનું છે. ભલે કાંઈ વાંધો નહીં બાપુ. હવે બીજું કયો નવીનમાં? બસ એટલે આ તમે ઝુંબેશ ચાલુ રાખજો અને તમને જવા નથી દેવા. ના અમારે તેમાં રહેવું તો નથી, એમાં તો રહેવું જ નહીં. એમ તો મનસુખભાઈ હું કોઈ દી ફોન નહીં કરવો. તમે નહીં કરો તો એમાં બીજું મેટર નથી થાય. એનું કારણ છે કે અમે સનાતન ધર્મ સિવાય અને બૌદ્ધ ધર્મ સિવાય બીજું કોઈ માનવાના નથી. કેમ કે જ્યાં ભેદભાવ હોય, હિન્દુ તો એક ગાળ છે, અંગ્રેજોની દીધેલી ગાળ છે, એ ધર્મ થોડો છે. એમ નહીં, ભેદભાવ કેવાય જાય તો તમે ખુશી શું છે? ભેદભાવ મટી જાય તો તમે ખુશી છો? નો મટે. મારે મટાડવું નો મટે. નો, ઈ ખાલી વ્યક્તિગત વાત છે, એનાથી મટે? ધીમે ધીમે મળશે, ન મટે. એનું કારણ છે કે બાપા ઈ કોલસાનો ઉજળો કરતા બગડી ગયા ઉલટાના ચોખા નહીં રાખની હારે હાલ્યો જાય નીક કે નથી બગાડ્યા બીજલા. થોડીક વાર લાગશે સમજ્યા? હા ઠીક છે, કાંઈ વાંધો નહીં. ચાલો, જય ભીમ. જય ભીમ.